નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટમાં શનિવારે સવારે એક દુઃખદ ઘટના સામે આવી હતી, જેમાં નાગેશ્વર વિસ્તારમાં આવેલ સમેત શિખર એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં પતિએ પોતાની પત્નીને ગોળી મારી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી હતી. જે ઘટનામાં પતિ પત્ની વચ્ચે છેલ્લા 1.5 મહિનાથી સતત માથાકૂટ ચાલી રહી હતી, જે આડા સંબંધોની શંકાએ ઘટના વિકરાળ બની હતી. લાલજી પઢિયારે પત્ની તૃષા પઢિયાર પર ગોળીબાર કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ તૃષાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે ઘટનામાં વહેલી સવારે સારવારમાં રહેલી પત્ની તૃષાનું પણ મોત નીપજ્યું છે, જેમાં હત્યાની કલમનો ઉમેરો અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ.